શ્રી આરાસુરી અંબાજી માતા દેવસાન ટ્રસ્ટ દ્વારા હોળી અને ફાગણ સુદ પૂનમના તહેવાર નિમિત્તે દર્શન તથા આરતીના સમયમાં ફેરફારની જાહેરાત કરાઈ છે। ચંદ્રગ્રહણને કારણે પણ સમયપત્રકમાં વિશેષ બદલાવ કરાયો છે। આગામી તારીખ 2 માર્ચ 2026ને સોમવાર ફાગણ સુદ ચૌદશના રોજ હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરાયું છે। આ દિવસે સવારે 7:30થી 8 કલાકે આરતી થશે અને ત્યારબાદ 8 થી 11:30 સુધી ભક્તો દર્શન કરી શકશે। બપોરે 12 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે। સાંજે 36 કલાકે હોળી પ્રગટાવાશે। હોળી બાદ સાંજની આરતી 7:30 થી 8 કલાકે થશે અને રાત્રે 9 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે। તારીખ 3 માર્ચ 2000 મંગળવાર ફાગણ સુદ પૂનમના રોજ ચંદ્રગ્રહણ હોવાથી માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે। આ દિવસે સવારે વહેલા 6 થી 36 કલાકે આરતી અને 36 થી 7:30 સુધી દર્શનનો લાભ મળશે। સવારે 7:30 થી 8 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે। સવારના 8 વાગ્યાથી રાત્રિના 9:30 વાગ્યા સુધી મુખ્ય દર્શન બંધ રહેશે। જો કે ભક્તોની સુવિધા માટે નૃત્ય મંડપમાંથી દર્શનનો સમય સવારે 9:45 થી બપોરે 2 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે। ગ્રહણ બાદ રાત્રે આશરે 9:30 કલાકે શયનકાળની આરતી કરાશે। ચંદ્રગ્રહણ અને હોળીના વિશેષ સમયપત્રક બાદ તારીખ 4 માર્ચ 2026 બુધવાર ફાગણ વદ એકમથી માતાજીના દર્શન અને આરતી તમામ ભક્તો માટે રાબેતા મુજબના સમયે શરૂ કરાશે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસાન ટ્રસ્ટ દ્વારા જાહેર જનતા અને માઈ ભક્તોને આ સમયની નોંધ લઈ દર્શન માટે આવવા વિનંતી કરાઈ છે। ફાગણ મહિનાની હોળી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી માતાજીની આરતીના સમય અને મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવે છે। સવારે રાબેતા મુજબ પૂનમના દિવસે 6 વાગે આરતી થશે। ત્યારબાદ 7 થી 7:30 માતાજીનો રાજભોગ લાગી જશે અને ત્યારબાદ 8 વાગ્યા પછી નૃત્ય મંડપમાંથી આશરે 1-1.5 વાગ્યા સુધી માતાજીના દર્શન ચાલુ રાખવામાં આવશે અને સાંજે સાયંકાલની આરતી આશરે 9:30 વાગે કરવામાં આવશે। ત્યારબાદ મંદિર તરત મંગળ કરવામાં આવશે। ત્યાર પછી ગ્રહણના હિસાબથી માતાજીને હોલિકા દહનનો પ્રોગ્રામ આગલા દિવસે રાખવામાં આવેલ છે, જે નોંધ લેવી અને માતાજીના મંદિરમાંથી ભટજી મહારાજના હસ્તકે હોલિકા પ્રગટાવવામાં આવે છે અને હોલી પ્રગટાયા પછી મંદિરમાં આવી અને સાયંકાલની આરતી કરવામાં આવે છે।